ગુજરાતની લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયાના નામે મહેસાણા ફેમિલી કોર્ટમાં દાખલ થયેલી કથિત છૂટાછેડાની અરજી હવે ગંભીર કાનૂની અને સુરક્ષાત્મક પ્રશ્નો ઉભા કરી રહી છે। સૌથી મોટો સવાલ એ છે કે કાજલ મહેરિયા અને તેમના પતિએ અરજી કરી જ નથી, છતાં અરજી કોર્ટની સુનાવણી સુધી કેવી રીતે પહોંચી। અરજીમાં લગ્નની તારીખથી લઈને વૈવાહિક જીવન અંગેની અનેક વિગતો પણ ખોટી હોવાનું સામે આવ્યું છે। વધુ ચોંકાવનારી બાબત એ છે કે અરજીમાં જે વકીલનું નામ દર્શાવાયું હતું તેમણે કાજલ મહેરિયાને ઓળખતા જ ન હોવાનો દાવો કર્યો છે। સુનાવણી દરમિયાન ફોન પર સંપર્ક કરાયેલા બીજા વકીલે પણ પોતાનો કોઈ સંબંધ ન હોવાનું જણાવ્યું। આ સમગ્ર ઘટનાએ કોર્ટ પ્રક્રિયાની ચકાસણી અને દસ્તાવેજોની સત્યતા અંગે સવાલ ઉભા કર્યા છે। બીજી તરફ કાજલ મહેરિયા પોલીસ સુધી પહોંચી હોવા છતાં એફઆઈઆર નોંધાઈ નથી, કારણ કે મામલો કોર્ટ પરિસર સાથે સંકળાયેલો છે। હવે તપાસનો કેન્દ્રબિંદુ એ છે કે આ નકલી અરજી કોણે બનાવી, કયા હેતુથી દાખલ કરી અને તે કોર્ટની પ્રક્રિયામાંથી પસાર કેવી રીતે થઈ ગઈ, અને જો આ અરજી નકલી હતી તો પછી આ જે પ્રક્રિયા કેવી રીતના થઈ ગઈ, સુનાવણી સુધી આ અરજી કેવી રીતના પહોંચી ગઈ, તે એક મહત્વનો પ્રશ્ન બની ગયો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ ઉજાસ યાજ્ઞિક જોડાઈ ગયા છે। ઉજાસભાઈ, નકલી અરજી કોર્ટમાં કરવામાં આવી છે, કેટલી ગંભીર બાબત? આ બહુ ગંભીર બાબત કહેવાય કે કારણ કે આજે આવા પ્રકારની અરજીઓ કરવા માટે દરેક સ્ટેજ બાય સ્ટેજ પ્રક્રિયા હોય છે। આજે કોર્ટમાં કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એની એક પદ્ધતિ હોય છે। જ્યારે સામાન્ય રીતે કોર્ટમાં કન્સર્ન ડાયવોર્સ ડિગ્રી દાખલ કરવાની હોય તો કન્સર્ન ડાયવોર્સ ડિગ્રી દાખલ કરવા માટે પહેલા તો બંને પક્ષકારોએ એક સંમતિ લેખ કરવો પડે છે। પહેલા એક છૂટાછેડાનો લેખ થતો હતો, પરંતુ છૂટાછેડાનો લેખ નોટરાઇઝ હવે માન્ય નથી ગણવામાં આવતો, એટલે એક સંમતિ લેખ કરવામાં આવે છે કે બંને સંમતિથી પોતાની મરજીથી આ છૂટાછેડા લઈ રહ્યા છે। એ લેખની આધારે એ દસ્તાવેજો સાથે એ નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવે અને એ અરજી પહેલા રજિસ્ટ્રાર એની ચકાસણી કરે છે બંને પક્ષકારોની હાજરીમાં કે આ જે દસ્તાવેજો એમના છે, અને એ રજિસ્ટ્રારની ચકાસણી બાદ રજિસ્ટ્રાર ત્યાં એક સોગંદનામું કરતા હોય। એ સોગંદનામું કર્યા બાદ આ અરજી કોર્ટમાં સબમિટ થાય છે। એના આધારે એનો નંબર પડે અને એ સબમિશન થયા બાદ એનો નંબર પડે પછી જ કોર્ટની કાર્યવાહી ચાલુ થાય છે। પરંતુ આ કેસમાં એવી પ્રક્રિયાઓ કઈ રીતે થઈ અને શું થયું એ તપાસનો વિષય છે અને બહુ ગંભીર બાબત છે। ઉજાસભાઈ, આ સમગ્ર કેસમાં તો હાલ જે રજિસ્ટ્રારે આ જે સમગ્ર માહિતી શેર કરી તે પણ 2 દિવસની રજા પર ઉતરી ગયા છે, તો તેમની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં આવે કે કેમ? આજે કોઈ પણ રજિસ્ટ્રાર હોય એની ફરજમાં આવે છે કે કોર્ટમાં કોઈ પણ સબમિશન થતું હોય ત્યારે જે સોગંદનામું કરવામાં આવતું હોય એ રજિસ્ટ્રાર રૂબરૂમાં સોગંદનામું કરવામાં આવતું હોય અને રજિસ્ટ્રાર એ સોગંદનામાની ચકાસણી કરી બંને પક્ષકારોના આઈ કાર્ડ અને એમની હાજરી એ જોયા બાદ એ સોગંદનામું કરે છે અને ત્યારબાદ જ કોર્ટમાં એ મેટર જાય છે। અને જ્યારે સબમિશન કરતી વખતે આ છૂટાછેડાનો લેખ જે રજૂ થયો છે એ એક નોટાઇઝ લેખ રજૂ થયો છે। હવે નોટરી કરતી વખતે બી બંને પક્ષકારોની હાજરીમાં સંમતિથી એને સહી સિક્કા કરી અને પછી જ એનું રજીસ્ટ્રેશન નોટરી કરતા હોય છે। હવે આ એક તપાસનો વિષય છે કે આ કેસમાં નોટરી થઈ ત્યારે પક્ષકારો હાજર હતા કે નહીં, ત્યારબાદ કોર્ટમાં જ્યારે સબમિશન થયું ત્યારે આ પક્ષકારો હાજર હતા કે નહીં, અને જે પણ વકીલ દ્વારા આ સબમિશન કરવામાં આવે તો એ વકીલ સાહેબની હાજરીમાં સોગંદનામું થયું હોય તો એ જગ્યાએ પણ એમનું નામ લખવામાં આવે છે કે આમના ક્લાયન્ટ છે અને એમની હાજરીમાં આ સોગંદનામું થયું છે। આ બધી પ્રક્રિયા થયા બાદ આ કોર્ટમાં ગઈ છે મેટર, તો આ એક તપાસનો વિષય છે કે આમાં કોણ કોણ સંડોવાયેલા છે, આવી અરજી કોર્ટ સુધી પહોંચી કેવી રીતે, ત્યાંથી આ નોટરાઇઝ થયું હતું કે નહીં, આ એક તપાસ કરવી જોઈએ। ઉજાસભાઈ, હાલ તો કાજલ મહેરિયા એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા તો ખાઈ રહ્યા છે, પરંતુ પોલીસ ના પાડી રહી છે કે એફઆઈઆર આ મામલે ન થઈ શકે, કારણ કે સમગ્ર ઘટના કોર્ટ પરિસરની અંદર થઈ છે, આ કોર્ટની મેટર છે, તો એફઆઈઆર વગર તપાસ થશે, નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે કે કેમ, તેવા અનેક સવાલો પણ અહીંયા થઈ રહ્યા છે। આજે નિષ્પક્ષ તપાસની વાત છે એમાં તો ખરેખર તો જો આવું બન્યું હોય તો મારી દ્રષ્ટિએ તો કોર્ટે શું મોટો દાખલ કરવી જોઈએ। કોર્ટ જાતે જ ફરિયાદ દાખલ કરાવી શકે છે કે આ વ્યક્તિ પોતે આવીને કહે છે કે અમે આવી કોઈ અરજી કરી નથી, તો કોર્ટના હાથમાં સત્તા છે
કે આવું જેણે પણ કર્યું હોય તેના વિરુદ્ધમાં એક ઇન્કવાયરી બેસાડી અને પોલીસને ઇન્સ્ટ્રક્શન કરી શકે છે કે આ બાબતમાં તપાસ કરી અને ફરિયાદ નોંધો. બીજી વાત કે જ્યારે કાજલબેન પોલીસ સ્ટેશન ગયા હશે ત્યારે ત્યાં આગળ શું બન્યું, પોલીસે એમને શું જવાબ આપ્યો, એ હાલ તો આપણે કઈ પરફેક્ટ જાણતા નથી, એટલે એ બાબતે આપણે કઈ કહી શકાય નહીં. જી બિલકુલ ઉજાસભાઈ, જોડાવા બદલ આપનો આભાર.